શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની થઈ ભવ્ય અને ગૌરવસભર ઉજવણી. ડો. ધનરાજ ઠક્કરે જણાવ્યું કે, ભારત યુવાનોનો દેશ છે, યુવા શક્તિ જ રાષ્ટ્રની સાચી તાકાત છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત, શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે આપણા દેશના રાષ્ટ્રીય પર્વ 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય, ઉલ્લાસભરી અને ગૌરવસભર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષક શિક્ષિકા બહેનો, વિદ્યાર્થીઓ તેમજ એનસીસી કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ ઝલકાવતા વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં ધ્વજવંદન, સમૂહ રાષ્ટ્રગાન, વિશેષ વક્તવ્યો, રંગોળી સજાવટ વગેરેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. કાર્યક્રમની શરૂઆત એનસીસી કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડથી કરવામાં આવી, જેનું નેતૃત્વ કેડેટ ઓફિસર શ્રીમતી ડોક્ટર ગાયત્રીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની પરંપરા મુજબ સાંસ્કૃતિક પરિધાનમાં સજ્જ આચાર્ય શ્રી ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કર્યું. આ પ્રસંગે આચાર્ય શ્રી ડો. ધનરાજભાઈ ઠક્કરે સમગ્ર શાળા પરિવારને ઉદ્બોધન કરતા, સૌપ્રથમ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સપૂતો અને બંધારણના ઘડવૈયાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી અને સૌને 77મા પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે, ભારત યુવાનોનો દેશ છે અને યુવા શક્તિ જ આપણા દેશની સાચી તાકાત છે. આજનો યુવાન આવતીકાલનો નાગરિક, નેતા, વૈજ્ઞાનિક અને દેશનો ઘડવૈયો છે. તેમણે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવતા ભારત પ્રજાસત્તાક બન્યું તે ઇતિહાસનું મહત્વ સમજાવ્યું અને જણાવ્યું કે દેશ જ્યારે 77મો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે ત્યારે ભારતની યુવા શક્તિ દેશની સુરક્ષા, વિકાસ અને પ્રગતિ માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. કાર્યક્રમના અંતે સમગ્ર શાળા પરિવાર, એનસીસી કેડેટ્સ તથા વિદ્યાર્થી મિત્રો દ્વારા રાષ્ટ્રપ્રેમના જયઘોષ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. અંતમાં સૌને મીઠાઈ વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. વર્ષે આપણે ઉજવણી કરીએ છીએ, તો શા માટે દર વર્ષે ઉજવણી કરીએ? આપણે જ્યારે આઝાદ થયા, બંધારણ અમલમાં આવ્યું અને પછી આપણે દર વર્ષે એની ઉજવણી કરવાની જરૂર શું? તો આ એક ઉજવણી નથી, પરંતુ એક સંકલ્પ અને સ્મરણ છે. આપણે હંમેશા યાદ રહે કે ભાઈ આપણે આપણા અધિકારો કયા છે, આપણી ફરજો કઈ છે, સાચા અને સારા નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ, દેશમાં આપણી શું ફરજો હોઈ શકે, આ બાબતને સતત સ્મરણમાં રહે. આપણે જે સંકલ્પ લીધો છે કે આપણે દેશ આઝાદ કર્યો છે અને હંમેશા એને સારી રીતે જાળવવાની જવાબદારી આપણા સૌની છે. એ જે સંકલ્પ લીધો છે, સંકલ્પને જાળવવા માટે દર વર્ષે આપણે આ ઉજવણી કરી રહ્યા છીએ.